આજે આપણે બનાવવાના છે ઘઉંના કકરા લોટનો તીખો હાંડવો। આપણે મરચાં, લસણ અને ઘઉંનો કકરો લોટ ચાળી લીધો છે। સૌપ્રથમ આપણે લસણને કચરી લઈશું। લસણ કચરીને તૈયાર થઈ ગયું છે। હવે નાખીશું મરચું। આપણે કમ્પ્લીટ મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો લસણની ચટણી જેમ તૈયાર થઈ ગયું છે। ઘઉંના કકરા લોટમાં હવે થોડુંક તેલ નાખી આપણે મોઈ લઈશું। કમ્પ્લીટ આપણે મિક્સ કરી લઈશું। કમ્પ્લીટ તેલ નાખી કમ્પ્લીટ રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો કમ્પ્લીટ મિક્સ કરી લીધું છે અને ઘઉંના કકરો લોટને આપણે તેલથી કમ્પ્લીટ મિક્સ કરીને મોઈ લીધો છે। તીખો હાંડવો બનાવવા માટે આપણે સૌપ્રથમ તાવડી મૂકી દીધી છે। આ આવી ગયું તેલ। તેલ થોડું ગરમ થઈ ગયા પછી આપણે નાખીશું રાઈ। તમે જોઈ શકો છો રાઈ તતડવા માંડી છે। તમે જોઈ શકો છો રાઈ તતડી ગઈ છે। હવે નાખીશું લીલા મરચાં। આપણે જે લસણની લાલ ચટણી બનાવી હતી તે નાખી દઈશું। આવી ગયું પાણી। તમે જેટલો લોટ લીધો હોય તેટલું જ પાણી રેડીશું। અમે આ એક વાડકી પ્રમાણે 4 વાડકી લોટ લીધો હતો તો તે જ પ્રમાણે અમે 4 વાડકી પાણી રેડી। પાણી આવી ગયા પછી હવે નાખીશું મીઠું। હવે નાખીશું હળદર। આવી ગયું લાલ મરચું। આ આવી ગયું ધાણા જીરું। હવે કમ્પ્લીટ મિક્સ કરીશું। હવે આપણે પાણીને ઉકળવા દઈશું। તમે જોઈ શકો છો પાણી ઉકળવા માંડ્યું છે। પાણી ઉકળી ગયું છે। હવે નાખીશું ઘઉંનો કકરો લોટ જે આપણે મોઈને તૈયાર કરી દીધો હતો।
હવે આપણે કમ્પ્લીટ મિક્સ કરીશું. તમે જોઈ શકો છો આપણે હોંડવાને કમ્પ્લીટ મિક્સ કરી લીધો છે. હવે તાવડી નીચે લોઢી મૂકી આપણે કમ્પ્લીટ હોંડવાને સિજાવા દઈશું. ગેસને આપણે થોડો ધીરો રાખીશું. 10-15 મિનિટ સુધી આપણે હોંડવાને સિજાવા દઈશું. પછી મળીએ આપણે. 5 મિનિટ પછી આપણે ખોલીને કમ્પ્લીટ મિક્સ કરી લઈશું, જેથી હોંડવો તાવડીએ ચોંટી ના જાય. હોંડવો બનીને તૈયાર થઈ ગયો છે. હવે ગેસ બંધ કરી દીધો આપણે. કમ્પ્લીટ હોંડવો ચડી ગયો છે. તીખો હોંડવો તૈયાર થઈ ગયો છે. આ આવી ગયું સિંગ તેલ. ને આ આવી ગઈ આપણા સવારના નાસ્તામાં ચા. તીખો હોંડવો અને ચા આવી ગઈ છે. ને સવારના નાસ્તામાં બેસ્ટ છે વસ્તુ આ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.